હાલો, આજે કોલીખડ ગામમાં શ્રી સાવલિયા પરિવારને ત્યાં શ્રી મનોરથ છે, તો અમે બધા આજે મનોરથમાંથી આ ભગવાનની ઝાંખી કરે છે. બધાય વાલા વૈષ્ણવો અને સાવલિયા પરિવાર બધાય ભગવાન પાસે જે આરાધના કરે છે. અને મારા પેરામણ છે દાદાની મોટો મનોરથ છે. બધા વૈષ્ણવો ભેગા થયા છે. આગળ તમે જુઓ બધાય વૈષ્ણવો વાલા મિત્રો બધા આવેલા છે. અને જમાવટ છે અમારા મનોરથમાં. છોકરાઓને જમાવટ કરે છે. જો કારણ કે કીર્તન હાલતા હોય ને એટલે ગમે નામ નાચવાનું કૂદવાનું મન થાય, કારણ કે આ ભગવાનનો અવસર છે. અમારા વૈષ્ણવ પરિવારમાં મનોરથ થાય. મનોરથ જોવાનો અને લેવાનો, પ્રસાદ લેવાનો એટલે આવો છે. એમને મનોરથ હોય એટલે કાંઈ જરૂર ન હોય, મજા જ આવે. તો આ બધા મનોરથમાં જલસો કરે છે, ભગવાનના કીર્તન ગાય છે. તો નાના બાળકોની મજા આવે છે. જમાવટ છે અમારા મનોરથમાં. 2 દિવસનો મનોરથ હોય છે. ભગવાનના ગુણગાન ગાવાના હોય છે, કીર્તન બોલે. ઓલા વૈષ્ણવ રાસ કીર્તનની જમાવટ હોય છે. સાવલિયા પરિવાર પોલીસ આંગણે મનોરથ ચાલુ છે. અમારા ગુરુજી પોરબંદરવાળા મારા ગુરુજી હરિરાય છે. મારા પપ્પાના ગુરુજી ગોવિંદરાય હતા, પોરબંદરવાળા. અને અમારા કૃષ્ણા હરિરાય છે, વલ્લભરાય છે હરિરાય. અમારા કૃષ્ણા વલ્લભરાય, જય વલ્લભ. આવા ત્રણેય પેઢીના જુદા જુદા ત્રણેય પેઢી એવી રીતે જ છે. અમારા ગુરુજી છે પોરબંદરવાળા. જમાવટ છે. છોકરાઓ કીર્તન બોલે ને ક્લાસ કરે. ભાઈ તમે તો નહોતા ને, અમારો વાત ચાલુ છે. વાલા વૈષ્ણવ ભાઈઓ મોટો રાસ હો ભાઈ. સમાજનો માણસ સમાતો નથી. અમારા પ્રસાદ લેવાનું કામ ચાલુ છે. પ્રસાદમાં પાત્ર હોય અને નીચે બેસીને જમાડવાના હોય. તો અત્યારના છોકરાઓ તો થોડા થાકી હોય છે, કારણ કે આવું કંઈ વાટા કરેલું જૂની રૂઢિ પ્રમાણે જમીન નીચે જ પહેલાં બેસાડતા ને. લગ્ન પ્રસંગ હોય તો જમીન નીચે જ બેસાડ જમવા માટે. મનોરથ હોય ત્યારે તો પાત્રમાં નીચે જ બેસાડીને જમાડવાના હોય. અને જમાવટ હોય પ્રસાદ. આ ભગવાનનો પ્રસાદ કહેવાય. હાવ પ્રયોગમાં મજાથી રસોડું કરે, પિત્તર બાંધ્યું હોય, મેં 1 રૂપિયાનો અમારે એને ખર્ચ બિચારા ન દેવાનો. એવા પરસેવો જે કોઈને રસોઈ બનાવે, તમે ગમે એ રસોઈ લ્યો ને, જો અમારે ગમે એટલા માણસો હોય તો આ પ્રસાદ ઘટે નહીં અને પ્રસાદ વધે જ. કોઈ ટેસ્ટમાં કાંઈ કમી જ ન હોય, કારણ કે આ ભગવાનનો પ્રસાદ છે. અને જો આ બધાય નીચે બેસાડીને અમે પ્રસાદ લેવડાવી છીએ બધાય વૈષ્ણવ ભાઈઓને. આ ભાઈઓ તથા બહેનો બધા નીચે બેસાડીને પ્રસાદ લેવાનો પાત્રમાં. જો આ બધા વૈષ્ણવ અમે પ્રસાદ લઈ છીએ. ચા કામ જુદી જુદી રસોઈ હોય મનોરથની અંદર. બપોરે જુદું હોય જમવાનું, સાંજનું જુદું હોય. આ બધા વૈષ્ણવો પ્રસાદ લે છે. આપણે આવ્યા, આપણે પ્રસાદ લઈ છીએ. આપણે રસોડામાં હતા, પણ હવે આ છેલ્લી પાંગત હતી એટલે આપણે રસોઈમાં બેસી ગયા જમવા માટે. અમને પ્રસાદ લેવડાવ્યો. જો અમારો પ્રસાદ છે, ખમણ છે,
મોહનથાળ છે, અડદિયા છે, પછી તીખી ગુંદી છે, ગાંઠિયા છે, ચટણી, દાળ, ભાત અને શાક બનાવ મસ્તીનું એક નંબર. આ બધી અમારી રસોઈ તૈયાર છે. પિત્તરમાંથી બહાર કાઢીને અમને આપે એટલે અમે પીરસી આપી. આ બધા કામવાળા છોકરા છે, વૈષ્ણવ છે બધા, અને આ બધું જમણવાર હાલે. જમણવાર પૂરું કરીને હવે રાસ ચાલુ કર્યો છે. સાંજનો રાસ હોય, સાંજના હોય રાસ અને સવારના હોય રાસની જમાવટ. અડદિયા, મોહનથાળ, ચોખા ઘીની વસ્તુ કાંઈ ઘટે નહીં. અને પ્રસાદ કોઈ દી ઘટે જ નહીં. ગમે એવડો મનોરથ હોય, ગમે એટલા માણસો હોય ને, અમારા આ કૃપા છે. ગમે એટલા માણસો પ્રસાદ લઈને ન કહે કે ના નો મજા આવી, મજા જ આવે. બધા જો આ બધા વૈષ્ણવો પ્રસાદ લેવા બેસી ગયા અને મજા જ આવે. કોઈ થાકવાનું નામ ન લે. આટલા માણસો છોકરા પીરસે, આટલાને બધાને પ્રસાદ લેવડાવે. એટલે કૃપા ઠાકોરજી. બધા કેવા મસ્તીથી પ્રસાદ લે. ભગવાનનો પ્રસાદ છે. કોઈ વસ્તુ બગાડી નહીં. પાત્રમાં એવું બધા જમી એટલું જ જમે. પાત્રમાં કોઈ વસ્તુ વેસ્ટેજ ન દે. તમે લગ્ન પ્રસંગમાં ગયો તો અડધી થાળી તો હેઠવાડામાં જતી હોય. આમાં પ્રસાદની અંદર બધાને આમ બધું આરોગી જાય, કારણ કે આ ભગવાનનો પ્રસાદ અમારો હોય. ઠાકોરજીની કૃપા છે અમારે.